ગુડ આફ્ટરનૂન ઓલ. સ્કાય જીએસટી સોફ્ટવેર તરફથી સર્વે પાર્ટિસિપન્ટ્સનું હું આશીષ મોદી, સીઈઓ સ્કાય જીએસટી, સ્વાગત કરું છું. આમ તો જે બધા પાર્ટિસિપન્ટ્સ અત્યારે છે એ બધા જ સ્કાય જીએસટીના કસ્ટમર છે અને એમાંથી ઘણા બધા ખૂબ જૂના કસ્ટમર હોવાથી મને અને કન્સલ્ટ કમ્પ્યુટર્સ જે છેલ્લા ઘણા સમયથી ઇનડાયરેક્ટ ટેક્સેશન સોફ્ટવેરમાં ડીલ કરે છે એને જાણે જ છે, પરંતુ આમાં ઘણા નવા કસ્ટમર પણ જોડાયેલા છે. તો એમના પૂરતો હું મારી ઇન્ટ્રોડક્શન આપી દઉં કે હું આશીષ મોદી, સીઈઓ સ્કાય જીએસટી સોફ્ટવેર. સ્કાય જીએસટી સોફ્ટવેર એ અમારા કન્સલ્ટ ગ્રુપની એક રેડીમેડ પ્રોડક્ટ છે અને અમે છેલ્લા 25 વર્ષથી પણ વધારે સમયથી ઇનડાયરેક્ટ ટેક્સેશનની અંદર સોફ્ટવેર ડેવલપ કરી રહ્યા છીએ અને અમે ફક્ત ઇનડાયરેક્ટ ટેક્સેશનમાં જ સોફ્ટવેર ડેવલપ કરીએ છીએ અને અત્યારે સ્કાય જીએસટીના લગભગ 10,000 કરતાં વધારે યુઝર્સ એક્ટિવ છે. આ પર્ટિક્યુલર વેબિનાર પૂરતું અમે જે લિંક વેબિનારની મોકલેલી એ ગુજરાત પૂરતી મોકલી છે, એટલે આપણે આ વેબિનારની લેંગ્વેજ ગુજરાતીમાં જ રાખીશું. તો આ અમારી એક બ્રીફ ઇન્ટ્રોડક્શન હતી. હવે આપણે વેબિનારના ટોપિક તરફ તાત્કાલિક જોઈશું. તો આ પર્ટિક્યુલર જે વેબિનાર છે એ વેબિનારમાં આપણે ટોટલ 4 ટોપિક મેઇન કવર કરવાના છે કે જે અત્યારે કરંટ જીએસટી સિસ્ટમમાં બર્નિંગ છે. એમાં એક મેજર છે જે ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ, બીજું જે છે એ બલ્ક નોટિસ મેનેજમેન્ટ. નોટિસીસ તો રેગ્યુલર આવતી હોય છે એટલે એનું મેનેજમેન્ટ સ્કાય જીએસટીમાં અત્યાર સુધી આપણે પર્ટિક્યુલર કસ્ટમર વાઇઝ આપેલું, એને આપણે દરેક કસ્ટમરનું સિંગલ સ્ક્રીનમાં ડેવલપ કરીને આપી રહ્યા છીએ. ત્રીજું, જીએસટીઆર 9ની અંદર નવા અમુક ઇસ્યુઝ ઊભા થયા છે જેના લીધે જીએસટીઆર 9 તૈયાર કરવામાં તકલીફ પડી રહી છે, તો એનું આપણે ડિસ્કશન કરશું. અને ચોથું, ટીડીએસ સ્ક્રેપમાં ટીડીએસ આવ્યા પછી જીએસટીઆર 7 ઘણા બધાને ટીડીએસ નંબર લઈને ભરવાનું શરૂ કરવામાં થયું છે, તો એને સ્કાય જીએસટીમાં કેવી રીતે મેનેજ કરવું, આ 4 મેઇન પોઈન્ટ આપણે આજે કવર કરશું. તો હવે હું મારો સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છું આપને, અને આપણે આ વેબિનાર ખતમ થયા પછી ક્વેશ્ચન આન્સર સેશન લેશું. તો તમારા જે કોઈ પણ ક્વેશ્ચન છે એ કો હોસ્ટ સ્કાય જીએસટી દેખાશે તમને, તો એ કો હોસ્ટને તમે એડ્રેસ કરી અને ક્વેશ્ચન તમે એમાં લખી નાખજો, તો એ ક્વેશ્ચન મારી પાસે આવી જશે અને વેબિનાર ખતમ થયા પછી આપણે લેશું. તો આપ સર્વે મારો સ્ક્રીન જોઈ શકતા હશો. હવે હું સ્ક્રીન શેર કરું છું, તો સ્ક્રીન તમે જોઈ શકો છો, રાઈટ? તો આપણે હવે પહેલો જે મુદ્દો છે ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ, એના તરફ જઈએ. તો ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે? પહેલા તો જે કંઈ પણ ઇન્વોઇસીસ સપ્લાયર એના જીએસટીઆર 1માં ઈ ઇન્વોઇસ દ્વારા, જીએસટીઆર 1 દ્વારા અથવા તો આઈએફએફમાં જે અપલોડ કરે છે, એ ઇન્વોઇસીસ ઓક્ટોબર મહિનાથી આગળ, ઓક્ટોબર 24થી ઇન્વોઇસ મેનેજમેન્ટ સિસ્ટમમાં પોર્ટલ પર દેખાવા માંડ્યા છે અને ગવર્મેન્ટે એમાં એવું ડિક્લેર કર્યું છે કે એ પ્રત્યેક ઇન્વોઇસ પર તમારે એક્શન લેવી જોઈએ, એક્સેપ્ટ, રિજેક્ટ, પેન્ડિંગ અથવા તો નો એક્શન. એની અંદર 4 એક્શન તમને આપવામાં આવી છે: એક્સેપ્ટ, રિજેક્ટ,
પેન્ડિંગ અથવા તો નો એક્શન. આ 4 એક્શન તમારે ઇનવોઇસ વાઇઝ લેવાની થશે. હવે આ આઈએમએસ સિસ્ટમ આમ જોવા જાવ ને તો 2B જેવી છે. જેવી રીતે સ્કાય જીએસટીમાં તમે 2B ડાઉનલોડ કરતા હતા એ જ રીતે આઈએમએસ પણ સ્કાય જીએસટીમાં તમે ડાઉનલોડ કરી શકશો. આઈએમએસ મીન્સ આઈએમએસમાં દેખાતા ઇનવોઇસીસ તમે સ્કાય જીએસટીમાં ડાઉનલોડ કરી શકશો, રાઈટ? તો આ ઇનવોઇસીસને એક્સેપ્ટ કરવાથી તો અથવા તો એની ઉપર કોઈ પણ પ્રકારની એક્શન લેવાથી શું થશે એ પહેલા તો આપણે જોઈએ. તો ઇનવોઇસ જે કંઈ પણ તમારી પાસે આઈએમએસમાં ડાઉનલોડ થઈને આયા કે આઈએમએસ માં જે સિસ્ટમમાં જે આઈએમએસ ઇનવોઇસીસ તમે સ્કાય જીએસટીની અંદર ડાઉનલોડ કરો છો અથવા તો પોર્ટલ ઉપર તમને એ ઇનવોઇસ દેખાય છે, એની અંદર તમે જે એક્શન લો છો એનાથી શું થશે? તો તમે ઇનવોઇસ એક્સેપ્ટ કરો છો, ધેટ મીન્સ કે એ ઇનવોઇસ તમારું છે અને એ ઇનવોઇસની ક્રેડિટ લેવા પાત્ર થઈ શકે છે. બીજું, તમે જો એને રિજેક્ટ કરો છો તો શું થશે આપણે પછી જોઈએ. પેન્ડિંગ રાખો છો એનો મતલબ કે એ ઇનવોઇસ પ્રત્યે તમે શંકિત છો, આશંકિત છો કે આ તમારું છે અથવા તો તમારે એને કરંટ પીરિયડમાં ક્રેડિટ લેવાની નથી. અને જો નો એક્શન રાખશો, મારી દ્રષ્ટિએ એ સૌથી ખતરનાક છે, નો એક્શન રાખવું. કારણ કે નો એક્શનનો મતલબ થાય છે ડીમ ટુ બી એક્સેપ્ટેડ. મીન્સ તમે કોઈ પણ એક્શન નથી લેતા ઇનવોઇસ પર તો એ આપોઆપ એક્સેપ્ટ ગણાશે. અને જો તમે એ ઇનવોઇસ એક્સેપ્ટ કરી લીધા, ધેટ મીન્સ કે ભવિષ્યમાં જો એ ઇનવોઇસ તમારું નથી કે તો તમને એની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ આવી શકે છે. તો આ થઈ ઇનવોઇસમાં એક્સેપ્ટ, પેન્ડિંગ અને નો એક્શન પર. હવે માનો કે તમે રિજેક્ટ કરો છો, તો કયા ઇનવોઇસ રિજેક્ટ કરવાના? જેની ક્રેડિટ નથી લેવાની એ ઇનવોઇસ રિજેક્ટ કરવાના? ચલો એવું કોણ માને છે જરા ચેટમાં મને કહો તો કે જે ઇનવોઇસને આપણે રિજેક્ટ કરીએ છીએ, મીન્સ કે જેની ક્રેડિટ નથી લેવાની, એ ઇનવોઇસને રિજેક્ટ કરવાના? જી ના, એ ઇનવોઇસને રિજેક્ટ નથી કરવાના સાહેબ. જેની ક્રેડિટ નથી લેવાની એના રિજેક્ટ નથી કરવાના. એ ઇનવોઇસ પણ એક્સેપ્ટ કરવાના છે. આપણી કરંટ સિસ્ટમ છે એ પ્રમાણે એ પર્ટિક્યુલર ક્રેડિટ ઇનવોઇસની આપણે નથી લેવાની, તો એ આપણે આઈધર રિવર્સ કરવાની આવશે, ક્યાં એને બ્લોક ક્રેડિટમાં આપણે બતાવવાની આવશે. તો તમને જો યાદ હોય તો અમે 1 વર્ષ પહેલા આ પ્રકારની એક સિસ્ટમ સ્કાય જીએસટીમાં ઓલરેડી આપી ચૂક્યા છીએ કે જેની અંદર 2B અમે જે જનરેટ કરતા હતા એમાં દરેક ઇનવોઇસની સામે એક્શન લેવાની ફેસિલિટી અમે ઓલરેડી 1 વર્ષ પહેલા આપી છે. પરંતુ એની અંદર આપણે જે ઇનવોઇસની સામે એક્શન હતી એ આ રીતે આપી હતી: એલિજિબલ, ઇનએલિજિબલ, રિવર્સલ, ટેમ્પરરી રિવર્સલ અથવા તો બ્લોક્ડ. એટલે તમે એ ઇનવોઇસને એલિજિબલ ફોર ક્રેડિટ, નોટ એલિજિબલ ફોર ક્રેડિટ, ટેમ્પરરી રિવર્સલ અથવા તો બ્લોક તરીકે ડિફાઇન કરી શકતા હતા. જે પ્રમાણે આપણું જે ટેબલ 4A ગોઠવાયેલું છે, ટેબલ 4 સોરી, એ પ્રમાણે એ સમરી આખી એરેન્જ થઈ જતી હતી. તો મારી દ્રષ્ટિએ શું છે કે આ બંને વસ્તુને તમે ભેગી કરો તો તમારી એક્ઝેક્ટ પોઝિશન ક્લિયર થાય. એટલે ભવિષ્યમાં જો જરૂર પડશે તો આપણે આ બંને સિસ્ટમ પણ સ્કાય જીએસટીમાં ક્લબ કરશું. અત્યારે તો બંને સિસ્ટમ જુદી જુદી છે. તો હવે આપણે આગળ જોઈએ. ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમમાં આપણે શું શું કવર કરશું એની આપણે ચર્ચા કરી. એ ઇનવોઇસ મેનેજમેન્ટ સિસ્ટમને તમે સ્કાય જીએસટીની અંદર કેવી રીતે મેનેજ કરો, રાઈટ? તો એ કરવા માટે શું શું કરવું પડશે એના સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું. બીજું અમે ડેવલપ કર્યું છે નોટિસ મેનેજમેન્ટ. નોટિસીસ તો સળંગ આવતી જ જાય છે. તો અત્યાર સુધી તો સિંગલ પાર્ટી નોટિસ મેનેજમેન્ટ તો સ્કાય જીએસટીમાં હતું જ, પરંતુ હવે એક જ સ્ક્રીનમાં બધી જ પાર્ટીની નોટિસીસ મેનેજ થાય એ પ્રકારે અમે ડેવલપ કર્યું છે.
તો એની અંદર તમે નોટિસ, એડિશનલ નોટિસ અને એના આપેલા રિપ્લાય, ઓર્ડર્સ, એટેચમેન્ટ એ બધું જ તમે એક સાથે જોઈ શકશો. એવી ફેસિલિટી અમે ડેવલપ કરીને તમને આપવા જઈ રહ્યા છીએ. તો એના વિશે આપણે ચર્ચા કરીશું કે એ તમે સ્કાય જીએસટીમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકો છો. ત્રીજો ટોપિક છે જે આપણો GSTR 9 ને લગતો છે કે કરન્ટલી જે સિચ્યુએશન ઊભી થઈ છે GSTR 2A ના બદલે ટેબલ 8A ની અંદર GSTR 2B નો ડેટા આવે છે. હવે 2A તો ડાયનામિક હતું એટલે ડેટા સતત અપડેટ થયા કરતો હતો, પરંતુ 2B સ્ટેટિક છે. એટલે માર્ચ મહિનાનું 2B જે એપ્રિલ મહિનાની અંદર દેખાઈ ગયું એ લોક થઈ ગયું. એ પછીનો ડેટા તમને આમાં મળશે નહીં. એટલે 8C અને 8D ની ઘણી ડિસ્ક્રિપન્સીઝ ઊભી થાય છે ટેબલ 8માં. તો એ ડિસ્ક્રિપન્સીઝને સ્કાય જીએસટીમાં તમે કેવી રીતે પ્રેક્ટિકલી સોલ્વ કરી શકો છો. એટલે અમે GSTR 9 તો બદલી શકતા નથી કે કોઈ નવા કોલમ પણ એડ નથી કરી શકતા, પણ એનું એક પ્રેક્ટિકલ સોલ્યુશન અમે GSTR 9માં આ વખતે મૂકવા જઈ રહ્યા છીએ. બરાબર, એ પ્રેક્ટિકલ સોલ્યુશન કઈ રીતનું છે એ આપણે ડિસ્કસ કરશું. અને સ્ક્રેપમાં TDS આવ્યા પછી જેમ મેં પહેલા તમારી જોડે ચર્ચા કરી એમ TDS ઘણા બધા ભરવાનું થાય છે અને GSTR 7 ભરવાનું થાય છે. તો એ કેવી રીતે સ્કાય જીએસટીમાં મેનેજ થાય, જે અમે પહેલેથી આપેલું જ છે, પરંતુ આપણે એ સિસ્ટમ જોઈશું. તો IMS-માં જેવું તમે ડાઉનલોડ કરશો, IMS-માં જે કંઈ પણ તમે IMS-ના ઇન્વોઇસીસ ડાઉનલોડ કરશો એ આ પ્રકારે તમને એક IMS-ના ડેશબોર્ડ પર દેખાશે. આ ડેશબોર્ડની અંદર ઇન્વોઇસની ટાઈપ વાઇઝ તમને ઇન્વોઇસીસ જુદા જુદા દેખાશે. B2B ના કેટલા છે, ક્રેડિટ નોટ કેટલા છે વગેરે. અને ત્યારબાદ તમે દરેકે દરેક ઇન્વોઇસ પર એની એક્શન લઈ શકશો. હવે આ જે એક્શન તમારે લેવાની છે એ એક્શન તમે કેવી રીતે લો એની સિસ્ટમ પર આપણે જઈએ. તો આ પ્રકારે એક આખો IMS નું સ્ક્રીન તમારી સામે આવશે. હવે આ એક્શન તમે કેટલા પ્રકારે લઈ શકો અને એની કઈ કઈ મેથડ છે એ આપણે એક પછી એક જોઈએ. એક તો આ સ્ક્રીન તમારી સામે તમને ડિસ્પ્લે થશે. જેવો IMS ડાઉનલોડ કરશો અને વ્યૂનું બટન દબાવશો એટલે આ પ્રકારનો એક સ્ક્રીન તમારી સામે ડિસ્પ્લે થશે. તમે ઇન્વોઇસ વાઇઝ આની અંદર એક્શન લઈ શકશો. રાઈટ. એના પછી બીજું, જે રીતે 2A અથવા 2B ની અંદર તમે પરચેઝ ઇમ્પોર્ટ કરી અને મેચિંગ કરી શકતા હતા, એ રીતે IMS-ના ઇન્વોઇસનું પણ મેચિંગ કરી શકશો. એમાં પણ તમને મેચ, મિસમેચ, મિસિંગ ઇન બુક્સ અથવા તો મિસિંગ ઇન IMS એ રીતના 4 અલગ અલગ બ્લોક્સ મળશે. એમાં તમે એક બ્લોકમાં, એટલે કે દાખલા તરીકે જેટલા ઇન્વોઇસ તમારા મેચ થાય છે એ બધાને એક સામટા તમારે એક્સેપ્ટ કરવા હશે તો તમે કરી શકશો. જેટલા મિસમેચ છે એ બધાને દાખલા તરીકે સામટા તમારે પેન્ડિંગમાં રાખવા છે તો તમે કરી શકશો. મિસિંગમાં જઈને તમે કોઈને રિજેક્ટ કરવા છે અથવા પેન્ડિંગમાં રાખવા છે તો એ કરી શકશો. અને એની પછી જેસન બનાવીને ડાયરેક્ટ સ્કાય જીએસટીમાંથી અપલોડ કરી શકશો. તો આ એક સિસ્ટમ થઈ. બીજી સિસ્ટમ કે તમે એક્સેલ બનાવી, એ એક્સેલને એક્શન લેવા માટે તમે કસ્ટમરને ઈમેલ કરી શકશો. કસ્ટમર જે તે એક્સેલ પર એક્શન લઈ તમને પાછી મોકલશે ઈમેલમાં. એ એક્સેલને તમે સ્કાય જીએસટીમાં ઇમ્પોર્ટ કરી શકશો અને ઇમ્પોર્ટ કર્યા પછી જેસન બનાવીને તમે અપલોડ કરી શકશો. એટલે 3 અલગ અલગ સિસ્ટમથી તમે મેન્યુઅલી, હું પર્ટિક્યુલરલી તમને સમજાવું છું કે મેન્યુઅલી તમે સ્કાય જીએસટીમાં કરી શકશો. એક તો તમે જાતે એક્શન લઈ શકશો અને જેસન અપલોડ કરી શકશો. બીજું, પરચેસ સાથે મેચ કરી અને બ્લોકમાં એક્શન લઈ અને તમે અપલોડ કરી શકશો. અને ત્રીજી, કસ્ટમરને તમે એને ઈમેલ કરો અને કસ્ટમર તમને એક્શન લઈને એક્સેલ પાછી મોકલે અને એને ઇમ્પોર્ટ કરીને ઈમેલ મોકલી શકશો. તો હવે મને તમે એમ જણાવો કે જો આ સિસ્ટમ લેન્ધી લાગે છે કારણ કે તમારી પાસે ખૂબ ઓછો સમય રહેશે
GSTR1 અથવા IFF અપલોડ થયા પછી IMS આવશે અને એ IMS ની ઉપર તમે આ પ્રકારની સિસ્ટમ એક્શન લઈ ઇમ્પ્લિમેન્ટ કરી અને GSTR2B રીકમ્પ્યુટ કરશો. કારણ કે હવેથી IMS આયા પછી IMS પર જો એક્શન લીધેલી હશે તો GSTR2B ને તમારે રીકમ્પ્યુટ કરવું પડશે અને એ રીકમ્પ્યુટેડ 2B ની ક્રેડિટની ઇફેક્ટ તમને GSTR3B માં મળશે. એટલે IMS ઇમ્પ્લિમેન્ટ થયા પછી IMS ની અંદર લીધેલી એક્શન ઉપરથી GSTR2B રીકમ્પ્યુટ થશે અને એ રીકમ્પ્યુટેડ 2B ની ઇફેક્ટ GSTR3B ની ક્રેડિટમાં મળશે. એટલે આ IMS નું ઇમ્પ્લિમેન્ટેશન કરવા પાછળની ગવર્મેન્ટની સિસ્ટમ GSTR2B ને તમારી લીધેલી એક્શન પર રીકમ્પ્યુટ કરવા માટેની છે, રાઈટ. અને જે રીતે ગવર્મેન્ટે ડિક્લેર કર્યું છે એ રીતે થોડા સમય પછી, આમ તો જાન્યુઆરી 25 ડિક્લેર કરવામાં આવી છે, પણ જાન્યુઆરી 25 આપણે ના પણ માનીએ તો પણ એપ્રિલ સુધીમાં તો GSTR3B તમારું કમ્પલસરી લોક થઈ જશે. જે કંઈ પણ એક્શન તમે આની અંદર લીધેલી હશે એ એક્શન પરથી 2B રીકમ્પ્યુટ થઈ અને તમારી ક્રેડિટ GSTR3B માં આવશે અને તમે 1 અને 1A એટલે કે GSTR1 માં તમે જે ડેટા નાખ્યો અને 1A માં એમાં જે કંઈ પણ એમેન્ડ કર્યું એની ઉપરથી તમારા આઉટવર્ડ સપ્લાયનો ડેટા આવશે. એટલે લગભગ 3B તમારું એ પ્રમાણે લોક થશે અને એકોર્ડિંગલી તમારી ક્રેડિટ અને પેએબલ એમાઉન્ટ સીધી 3B માં તમને જોવા મળશે. આ પ્રકારની સિસ્ટમ ભવિષ્યમાં ડેવલપ થવા જઈ રહી છે. તો આ કમ્બસમ સિસ્ટમ IMS ની ડાઉનલોડ કરો, કમ્પેર કરો, એવું બીઈંગ અ કન્સલ્ટન્ટ ઓર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારા માટે થોડીક કમ્બસમ રહેશે. તો અમે સ્કાય GSTમાં ફર્સ્ટ ટાઈમ એક હાઇબ્રિડ સિસ્ટમ ડેવલપ કરી છે. હાઇબ્રિડ મીન્સ કે જે ઓફલાઈન પણ નથી અને સંપૂર્ણ ઓનલાઈન પણ નથી. હાઇબ્રિડ તમે જાણતા હશો, હાઇબ્રિડ સિસ્ટમ છે ને ખૂબ ચાલે છે અત્યારે. ગાડીમાં પણ તમે જુઓ ને તો ટોયોટા કે જે વિશ્વમાં સૌથી વધારે ગાડીઓ વેચે છે એ ઇલેક્ટ્રિક ગાડી નથી બનાવતી, એ હાઇબ્રિડ કાર બનાવે. હાઇબ્રિડ એ પેટ્રોલ પર પણ ચાલે છે કે ડીઝલ પર પણ ચાલે છે અને બેટરી પર પણ ચાલે છે અને એ ખૂબ સક્સેસફુલ રહી છે. તો અમે પણ એવી એક હાઇબ્રિડ સિસ્ટમ બનાવી છે કે જે IMS પૂરતી, કે જે ઓફલાઈન પણ નથી અને સંપૂર્ણ ઓનલાઈન પણ નથી, પણ છતાં પણ તમે તમારા કસ્ટમર સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ રહી શકશો એનાથી. તો હવે પછી આપણે જે સિસ્ટમ જોઈશું, આ સિસ્ટમ જોઈ કે તમે સ્કાય GST ની અંદર IMS ને તમે જાતે હેન્ડલ કરવા માંગતા હોય તો કેવી રીતે કરી શકશો. હવે પછી આપણે જે સિસ્ટમ જોઈશું એ IMS હાઇબ્રિડ સિસ્ટમ જોઈશું કે જેને આપણે આ જ રીતે પરંતુ ખૂબ જ સરળતાથી તમે IMS ને મેનેજ કરી શકો. તો હું આ એ એક્સેલ છે કે જે એક્સેલ કસ્ટમરને દેખાશે જ્યારે તમે એને ઈમેલ કરશો ને ત્યારે આ એક્સેલ દેખાશે. સિમિલર કાઇન્ડ ઓફ એક્સેલ હાઇબ્રિડ સિસ્ટમમાં પણ જનરેટ થશે. તો આ પ્રકારની એક્સેલ અમે બનાવેલી છે અને આ એક્સેલ સ્કાય GSTમાં તમને દેખાશે. ખાલી આ એક્સેલને હું તમને થોડીક સમજાવી દઉં જેથી કરીને આગળની જે પ્રોસેસ છે ને એ સમજવામાં સરળતા રહેશે. તો આમાં તમને બે પ્રકારના ડેટા જોવા દેખાય છે એક્સેલમાં. નીચેના ભાગમાં ઉપર બ્લોક છે જેમાં તમને સમરી દેખાઈ રહી છે કે કેટલા ઇનવોઇસ છે, એની ઉપર તમે કેટલા શું એક્શન લીધી છે વગેરે વગેરે. અને આનો જ સમરી ડેટા પણ તમને આગળના ટેબમાં જોવા મળશે. પરંતુ આ જે તમારી સામે એક્સેલ છે ને એમાં બે ભાગ છે. જો તમે નીચેના ભાગમાં જોશો ને તો ઇનવોઇસ નોટ એલિજિબલ ફોર ધીસ મંથ એવું તમે જોઈ શકો છો. તો IMSમાં કેવું છે, 2Bમાં કેવું હતું કે જે કંઈ પણ ટાઈમસર હું બધાને રિક્વેસ્ટ કરું છે કોઈ પ્રકારની રિક્વેસ્ટ છે ને સેન્ડ ના કરો, એનાથી થોડુંક વચ્ચે ડિસ્ટર્બન્સ ઊભું થાય છે. તો જે કંઈ પણ તમારા ક્વેશ્ચન છે ને કો હોસ્ટને એડ્રેસ કરીને તમે એમાં મોકલો, રાઈટ, જેથી કરીને આપણી કન્ટિન્યુટી જળવાઈ રહે. તો અગેન હું આ એક્સેલ પર આવું છું. એક્સેલમાં તમે નીચેના ભાગમાં જોઈ શકો છો ઇનવોઇસ નોટ એલિજિબલ ફોર કરંટ મંથ. હવે
ટુ બી અને આઈએમએસમાં ફરક શું છે એ હું તમને એક અડધી મિનિટમાં સમજાવી દઉં. ટુ બી તમારું ટાઈમસર જેટલા બી રિટર્ન ફાઇલ થયા હતા એ ડેટા તમને ટુ બીમાં મળી જતો હતો, પરંતુ આઈએમએસ ડાયનામિક છે. એટલે આઈએમએસમાં તો કેવું થશે, અત્યારે તમે દાખલા તરીકે આઈએમએસ પોર્ટલ ઉપર જશો તો તમને પરમ દિવસે જે ઇનવોઇસ અપલોડ થયા છે એ પણ આજે દેખાશે. એટલે તો આપણે ડિસેમ્બર મહિનામાં છીએ તો ડિસેમ્બરના ઇનવોઇસ પણ તમને દેખાશે. હવે અત્યારે તો આપણે નવેમ્બર મહિનાનું રિટર્ન ફાઇલ કરવાનું, ડિસેમ્બરના ઇનવોઇસનું તો આપણે કોઈ કામ છે જ નહીં. તો અમે શું કર્યું છે કે આની અંદર રિટર્ન ફાઇલિંગ ડેટ પરથી જે એક્સેલમાં ડેટા લાવીએ છીએ એમાં બે ભાગ પાડ્યા છે. એક એલિજિબલ ફોર કરંટ મંથ અને એક નોટ એલિજિબલ ફોર કરંટ મંથ. એટલે અને બંનેના બ્લોક તમને જે રિપોર્ટ છે એક્સેલમાં એમાં અલગ જ મળશે, જેથી કરીને કયા આ મહિનાના એલિજિબલ ઇન્વોઇસીસ છે એ તમને અલગથી જ દેખાશે કે જેની ઉપર તમારે એક્શન લેવાની છે. જે કરંટ મંથ એટલે કે કરંટ મંથ આઈએમએસ માટે ડિસેમ્બર થયો અને પ્રીવિયસ પીરિયડ કે જેનું આપણે અત્યારે રિટર્ન ફાઇલ કરવા જઈ રહ્યા છે, આઈ મીન પ્રીવિયસ મંથ અથવા પ્રીવિયસ પીરિયડ એટલે કે નવેમ્બર થયો, તો એનું આપણે રિટર્ન ફાઇલ કરવા જઈ રહ્યા છે દાખલા તરીકે અત્યારે. તો એના ઇન્વોઇસીસ તમારે કામના છે અત્યારે. અને ડિસેમ્બર મહિનામાં જે આઈએમએસમાં આવ્યા એ તો આવતા મહિને પાછા જાન્યુઆરીમાં તમને મળવાના જ છે. તો અમે બે ભાગ પાડી દીધા છે, એક એલિજિબલ ફોર કરંટ મંથ અને નોટ એલિજિબલ ફોર કરંટ મંથ. તો દરેક આઈએમએસના રિપોર્ટમાં તમને આ રીતે બે ભાગ જોવા મળશે, દરેકમાં ઇનવોઇસમાં, સમરીમાં અને નંબર ઓફ એક્શન્સ તમે જે લીધેલી છે એમાં પણ. એટલે આમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય. અને આ ડેટા અમે લાવીએ છીએ ક્યાંથી? રિટર્ન ફાઇલિંગ ડેટ પરથી. તમારા સપ્લાયરે રિટર્ન જે ફાઇલ કર્યું હોય, આઈધર GSTR 1 કર્યું હોય કે R1 કર્યું હોય, સોરી IFF કર્યું હોય, એની ઉપરથી અમે આ ડેટા લાવીએ છીએ. એટલે એકદમ કરેક્ટ ડેટા આની અંદર તમને મળશે. હવે આપણે જોઈએ કે અમારી જે આમાં બે ભાગ તમે જોઈ શકો. એક કરંટ સિનારિયો મેં તમારી જોડે ડિસ્કસ કર્યો કે આઈએમએસ ડાઉનલોડ કરો, મોકલ્યા પછી તમારા કસ્ટમર પાસે જાય ફાઇલ, તમને પાછી ઈમેલમાં આવે, તમે ઇમ્પોર્ટ કરો, અપલોડ કરો. એના બદલે જો તમને ખાલી એવી કોઈ સિસ્ટમ મળી જાય કે ફક્ત તમારે આઈએમએસ પોર્ટલ પરથી સ્કાય જીએસટીમાં ડાઉનલોડ જ કરવાના છે, બાકીનું બધું જ ઓટોમેટિક થઈ જાય, તો તમે આઈએમએસને ખૂબ જ સારી રીતે મેન્ટેન કરી શકશો. અને એના માટેની સિસ્ટમ અમે ડેવલપ કરી છે. એ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે જોઈએ. તો એનું પહેલું સ્ટેપ છે, આપણે આ સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ જે કરંટ સિનારીઓ છે, એ કરંટ સિનારીઓ જે આપણે ડિસ્કસ કર્યો અને જે નવો છે સ્કાય જીએસટી આઈએમએસ જે અમે ડેવલપ કર્યું છે, તો એની અંદર ફક્ત તમારે આઈએમએસના ડેટા ડાઉનલોડ કરવાના છે, બાકીની બધી સિસ્ટમ ઓટોમેટિક છે. કેવી રીતે ઓટોમેટિક થાય છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો નંબર 1, પહેલા તો તમારે બધા જ કસ્ટમર માટે તમારે આ સિસ્ટમ એડોપ્ટ કરવાની જરૂર નહીં પડે, કારણ કે ઘણા બધા કસ્ટમર્સ એવા હશે કે જેમનો બિઝનેસ અમુક પ્રકારનો હોય, જેમની પાસે જે કંઈ પણ ડેટા આવતો હોય એ પ્રોપર જ આવતો હોય, એમાં કોઈ ખાસ તમારે એક્સેપ્ટ રિજેક્ટ કે એવું કંઈક કરવાની જરૂરિયાત ના ઊભી થતી હોય. તો એવા કસ્ટમર્સને તમારે આ સિસ્ટમમાં લાવવાની જરૂરિયાત નથી. જે કસ્ટમરને તમારે સ્પેશિયલ વેલ્યુ એડિશન સર્વિસ આપવી છે એવા જ કસ્ટમરને તમે આ સિસ્ટમમાં લાવો શરૂઆતમાં. તો એના માટે અમે તમને એક આ સ્ક્રીમ આપ્યો છે, ઓપ્ટિન સ્ક્રીમ, કે તમારી પાસે માનો કે 100 કસ્ટમર છે, એમાંથી તમે 50 કસ્ટમરમાં આ સિસ્ટમમાં લાવવા માંગો છો. તો તમે પહેલા એ 50 કસ્ટમરને સિલેક્ટ કરી લો આ ઓપ્ટિન સ્ક્રીનમાં, રાઈટ? આમાં તમે સ્ક્રીન પર જોઈ શકશો કે જુઓ તમને સ્ક્રીન પર દેખાય છે કે કસ્ટમરનું નામ ઓપ્ટિન નો યસ, એટલે કે તમે ઓપ્ટિન કરશો એટલે એની સામે યસ આવી જશે અને તમે કઈ તારીખે એ કસ્ટમરના સિસ્ટમમાં લાયા એની ડેટ આની અંદર તમને દેખાશે, રાઈટ? અને એક વખત તમે કસ્ટમરને જ્યારે યસ કરશો ત્યારે એક કન્ફર્મેશન મેસેજ આવશે તમારા કે તમે આ કસ્ટમરના આઈએમએસ સિસ્ટમમાં ઓપ્ટિન કરવા જઈ રહ્યા છો, સિલેક્ટ કરવા જઈ રહ્યા છો. એટલે આ તમારું પહેલું સ્ટેપ થયું અને એ વન ટાઈમ છે, ઓનલી વન ટાઈમ.
એક જ વખત તમારે આ સ્ટેપ કરવાનું છે. ત્યારબાદ તમે એ કસ્ટમરને IMS માટે એક્ટિવ કરી દીધેલો. હવે આપણે એનું નેક્સ્ટ સ્ટેપ જઈએ કે તમને આ પ્રકારનું IMS ડેશબોર્ડ મળશે. આ ડેશબોર્ડની અંદર તમને દરેકે દરેક સ્ટેટસ દેખાશે કે તમે IMS નો ડેટા ક્યારે ડાઉનલોડ કર્યો આ કસ્ટમરનો, પછી એનું એક્સેલ જનરેટ થઈ, એને ઈમેલ થયો, અને ઈમેલ થયા પછી એ ઈમેલ તમારો પાછો આવ્યો. રાઈટ? આ હું ફક્ત બોલું છું, આખી પ્રોસેસ આપોઆપ છે. આ આખી પ્રોસેસ એની મેળે થાય છે, અને એ કેવી રીતે થાય છે એ આપણે હવે જોઈએ. તો આ સ્ક્રીન હું તમને થોડોક સમજાવી દઉં. ડાઉનલોડેડ સ્ટેટસ જે દેખાય છે ચોથા કોલમમાં, કે તમે કઈ તારીખે અને કેટલા વાગે આ કસ્ટમરનું IMS ડાઉનલોડ કર્યું. એની બાજુમાં ઇન કેસ તમારા ડાઉનલોડેડ ડેટા જોવો હોય તો એની એક્સેલ ઓપન કરવા માટેની ફેસિલિટી આપી છે. નહીતર જેવો તમે ડાઉનલોડ કરશો એની સાથે જ કસ્ટમરને ઈમેલ થઈ જશે આ ડેટા. હવે ઈમેલ શેમાં થાય છે? સૌથી અગત્યનો પોઈન્ટ અહીંયા છે કે આ ઈમેલ એક ગૂગલ શીટમાં થાય છે, લોકલ એક્સેલમાં નહીં, એક ગૂગલ શીટમાં થાય છે. અને એ ગૂગલ શીટ તમારી કસ્ટમર પાસે ઈમેલમાં જાય છે. એટલે અહીંયા ઓનલાઈન સિસ્ટમ વચ્ચે આવે છે કે અમે કોઈ એક્સેલ જનરેટ નથી કરતા, પણ ગૂગલ શીટ જનરેટ કરીએ છીએ. અને એ ગૂગલ શીટ સીધી તમારા કસ્ટમર પાસે એના ઈમેલમાં જતી રહે. રાઈટ? કસ્ટમરને કેવા પ્રકારનો ઈમેલ જશે? તો કસ્ટમરને આ રીતે ઈમેલ જશે. આ ઈમેલ ફોર્મેટ તમારે કરવો હોય તો કરી શકશો, બરાબર? અને એની અંદર એને દેખાશે કે ઓક્ટોબર મહિનાનું 2024-25નું IMS આ શીટમાં છે, જે ગૂગલ શીટ છે. ગૂગલ શીટ લગભગ એક્સેલ જેવી જ દેખાશે. એટલે એક્સેલના ઓપરેશન આવડતા હોય એ સીધી એને ઓપન કરી જ શકશે એના પોતાના સિસ્ટમમાં. એટલે અને આ ક્યાં જશે? ફક્ત ને ફક્ત જે ઈમેલ તમે IMS-માં અમારી IMS સિસ્ટમમાં લખેલો છે એ જ ઈમેલ પર જશે. રાઈટ? એટલે બીજી કોઈ જગ્યાએ જવાની કોઈ શક્યતા નથી. અમારી IMS સિસ્ટમમાં કસ્ટમરનો તમે જે ઈમેલ ડિફાઇન કર્યો છે, અને ખાસ આમાં જીમેલનો જ એકાઉન્ટ ચાલશે, બીજા કોઈ એકાઉન્ટ નહીં ચાલે. એટલે તમારે જો કસ્ટમરનો કોઈ જીમેલ એકાઉન્ટ ના હોય તો તમારે એનો જીમેલ એકાઉન્ટ વાપરવો પડશે, કારણ કે ગૂગલનો પોતાનો આ એક ફીચર છે કે એ જીમેલમાં જ ગૂગલ શીટ ઓપન કરવા દે. રાઈટ? એટલે આ શીટ કસ્ટમરના જીમેલ એકાઉન્ટની અંદર ઓપન થશે. રાઈટ? આ પ્રકારનો ઈમેલ કસ્ટમરને દેખાશે. રાઈટ? એ ઈમેલ એ ઓપન કરશે. ઓપન કર્યા પછી કસ્ટમર એની ઉપર એક્શન લેશે. અને નોર્મલી તમે તો એક્શન લઈ શકો નહીં. કસ્ટમરનો કયું ઇનવોઇસ ઓકે છે, કયું નથી, એ કસ્ટમરને જ ખ્યાલ આવશે, તમને નહીં ખ્યાલ આવે. બિંગ અ કન્સલ્ટન્ટ ઓર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમને નહીં આઈડિયા આવે, રાઈટ, દરેક ઇનવોઇસ પર. એટલે કસ્ટમર જ એની ઉપર એક્શન લે એ યોગ્ય છે. એટલે આ ગૂગલ શીટ પર કસ્ટમર એક્શન લેશે. હવે આ ગૂગલ શીટની તમે ખાસિયત જુઓ. દાખલા તરીકે આ કોઈ મોટી કંપની છે, એની અંદર હાયરાર્કી છે કે ફાઇનાન્સ મેનેજર છે, એની નીચે સિનિયર એકાઉન્ટન્ટ છે. આ શીટ ગઈ તમારી એકાઉન્ટન્ટ પાસે. એકાઉન્ટન્ટે એની એક્શન લીધી, અને પછી આ જ શીટ ખોલી કોણે? મેનેજરે. અને મેનેજરે એને ચેક કરી ને જુઓ, અહીંયા શીટની ઉપરના ભાગમાં ફાઇનલ સ્ટેટસ કરીને તમને દેખાય. જમણી બાજુ ઉપર કેસરી કલરમાં ફાઇનલ સ્ટેટસ, અને એની બાજુમાં તમને પેન્ડિંગ દેખાશે. એ પેન્ડિંગને એ ફિનિશ કરી શકશે. સિલેક્ટ કરીને ફિનિશ મીન્સ કે આખી IMS બધા ઇનવોઇસ પર એક્શન લેવાનું કામ એણે ફિનિશ કરી દીધું. જેવું એ ફિનિશ કરશે, એકાઉન્ટન્ટ પોતે પણ જો એની જોડે આ રાઇટ્સ હોય તો એ ફિનિશ કરશે, અથવા તો ફાઇનાન્સ મેનેજર એને ફિનિશ કરશે. જેવો એ ફિનિશ કરશે એટલે આ ગૂગલ શીટ એમના ત્યાં લોક થઈ જશે. એ પછી એ આ શીટ ઉપર કોઈ પણ પ્રકારના એક્શન લઈ શકશે નહીં. રાઈટ? અને તમને આ IMS ડેશબોર્ડ ઉપર આ જગ્યાએ આ તમે છેક જમણી બાજુ લાલ કલરમાં તમને એક મેસેજ દેખાશે, અપડેટેડ બાય ક્લાયન્ટ. એમાં ફાઇનલ અપડેટેડ
એવું તમને વર્ડ લાલ કલરમાં દેખાશે તમારા ડેશબોર્ડ પર. તમારે કોઈ ઇમ્પોર્ટ નથી કરવાનું, કોઈ ઈમેલમાં શીટ નથી મંગાવવાની. જેવું તમારું કસ્ટમર ત્યાં ફાઇનલનું બટન દબાવશે એટલે તમારા IMS ડેશબોર્ડ ઉપર અહીંયા રેડ કલરની અંદર ફાઇનલ અપડેટેડ એવો મેસેજ તમને બ્લિંક થશે એ કસ્ટમરના સામે. એનો મતલબ એવો થયો કે એણે એના IMSના કામમાં પૂરું કર્યું છે અને તમારી પાસે એ શીટ અપલોડ કરવા માટે અવેલેબલ છે. આ શીટને તમારે ડાઉનલોડ પણ નથી કરવાની, નથી ઈમેલમાં પણ મંગાવવાની. એ શીટ સીધી સ્કાય GSTમાં આવી જશે. ત્યાં એ જેવું ફિનિશ દબાવશે એટલે અહીંયા તમને લાલ કલરનું આવું ફિનિશ અપડેટ મળશે અને એ શીટ તમારી સ્કાય GSTમાં આપોઆપ આવી જશે. તમારે એ શીટને જો જોવી હોય તો તમે ઓપન કરીને જોઈ શકો છો. વ્યૂનું બાજુમાં બટન આપેલું છે, અથવા તો સીધું તમે એને અપલોડ કરી શકો છો. જે રીતે GSTR સીધું અહીંયાથી અપલોડ કરી શકો છો. અપલોડમાં તમારી પાસે OTP નો પણ ઓપ્શન છે અને અપલોડનો ઓપ્શન પણ છે, રાઈટ. તો એને તમે આ રીતે કરી શકો છો. ધેટ મીન્સ કે તમારી આખી પ્રોસેસ ઓટોમેટિક છે. ફક્ત અને ફક્ત તમારે IMSને ડાઉનલોડનું બટન જ દબાવવાનું છે અને એ ડાઉનલોડ માટે પણ અમે આખો સ્ક્રીન આપ્યો છે. જેટલા બી કસ્ટમરને તમે IMS સિસ્ટમમાં ઓપ્ટ ઇન કર્યા છે એ બધા જ કસ્ટમરને 1 by 1 ફક્ત તમે ડાઉનલોડ કરી લો અને એક જ સ્ક્રીનમાં એ ફેસિલિટી પણ આપેલી છે. એટલે આપોઆપ ડાઉનલોડ IMS ઈમેલ થઈ જશે. કસ્ટમર જે એક્શન લે છે એ પણ તમને અહીંયા અપડેટ થશે. કસ્ટમર એનું કામ ફિનિશ કરશે એ પણ અપડેટ થઈ જશે. જેવું કામ ફિનિશ થશે એટલે એ શીટ તમારા માટે અપલોડ કરવા માટે તૈયાર થઈ જશે. તમારે વચ્ચે કંઈ કરવાનું આવતું નથી. આ સિસ્ટમથી તમારી IMS સિસ્ટમ એકદમ સિમ્પલ થઈ જશે અને તમે આ પ્રકારની એક વેલ્યુ એડેડ સર્વિસીસ તમારા કસ્ટમર માટે પ્રોવાઈડ કરી શકશો, રાઈટ. તો આની અંદર તમારા કોઈ પણ પ્રકારના કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, રાઈટ, તો તમે અમારા સ્કાય GST હોસ્ટને મોકલી શકો છો. તો આપણે આ વેબિનાર પૂરો થયા પછી આપણે એ ક્વેશ્ચન્સ લઈએ. હવે આની અંદર આપણે બાકીની ડિટેલ જોઈએ. દાખલા તરીકે સ્ક્રીન પર અત્યારે જે તમને દેખાય છે એ સ્ક્રીન પર યલો, જે રીતે મેં તમને કીધું એમ જે યલો દેખાય, આ તમે જોશો. દાખલા તરીકે કસ્ટમરે જે શીટ ત્યાં ફિનિશ કરી દીધી અને તમને એક્સેલમાં દેખાઈ, તો અહીંયા તમને કેવી દેખાશે? અને ખાસ કે કસ્ટમરે એકવાર ફિનિશ કરી પછી એની અંદર કોઈ પણ પ્રકારનું એક્શન લઈ શકવાનો નથી, રાઈટ. હવે એક ક્વેશ્ચન તમારો એવો આવી શકે કે દાખલા તરીકે કસ્ટમરનો પાછળથી ફોન આવ્યો કે ભૂલથી મારાથી ફિનિશનું બટન દબાઈ ગયું અને મારે અમુક ઇન્વોઇસીસમાં એક્શન લેવાની બાકી છે અને મારાથી સીટ લોક થઈ ગઈ, હવે મારાથી કંઈ થઈ શકતું નથી. તો વેરી સિમ્પલ. આ ડેશબોર્ડમાં તમને રીસેન્ડનું બટન આપેલું છે, રાઈટ. તમે એને ફરીથી સેન્ડ કરી શકો છો. તો પેલી જે શીટ એની લોક થઈ ગઈ હતી એ એની ઓપન થઈ જશે અને ઓરિજિનલ દાખલા તરીકે 300 ઇન્વોઇસ ગયા અને 150 ઇન્વોઇસ પર એક્શન લીધા પછી ભૂલથી એનાથી સીટ લોક થઈ ગઈ, તો રિસેન્ટ જ્યારે તમે કરશો ત્યારે પેલા જે 150 ઇન્વોઇસ પર એક્શન લીધેલી છે એ એક્શન એઝ ઇટ ઇઝ રહીને સીટ એની પાસે પહોંચશે. એટલે એને ફરીથી બધી મજૂરી નહીં કરવી પડે. જ્યાંથી એનું કામ અટક્યું હતું ત્યાંથી જ એનું કામ શરૂ થશે અને પછી ફરીથી એ કામ પૂરું કર્યા પછી ફિનિશનું ટાસ્ક દબાવશે એટલે અગેન ફરીથી તમારી પાસે આ રેડ ટેગ આવી જશે, રાઈટ. તો આખી પ્રક્રિયામાં ક્યાંય પણ જો મિસ્ટેક પણ કસ્ટમરથી થઈ તો એને પણ તમે રેક્ટિફાઈ કરી શકો. એ પ્રકારની સિસ્ટમમાં ફેસિલિટી આપણે ઓલરેડી કવર કરી દીધેલી. હવે આપણે જે ફરીથી ડેશબોર્ડ પર આવીએ કે ડિટેલ ડેશબોર્ડ જે છે એમાં તમને શું દેખાશે. તો તમે જોઈ શકો છો એક બાજુ ઇન્વોઇસની ડિટેલ દેખાય છે અને એક બાજુ સમરી દેખાય છે કે કેટલા ઇન્વોઇસીસ હતા, એમાંથી તમે કેટલા ઉપર એક્શન લીધી છે એક્સેપ્ટની, કેટલા ઉપર રિજેક્ટની લીધી છે, કેટલા ઉપર પેન્ડિંગની લીધી છે, વગેરે વગેરે. અને એની સામે તમને ટેક્સની સમરી દેખાય છે અને એમાં તમે ડિટેલમાં જશો તો તમને પ્રત્યેક ઇન્વોઇસ દેખાશે અને એ ઇન્વોઇસ કલર કોડ સાથે હશે. જેમાં યલો કલરનો કલર કોડ છે એ ઇન્વોઇસીસ કરંટ પીરિયડ માટે નથી,
એ સિવાયના ગ્રીનમાં જે દેખાય છે, તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. ગ્રીનમાં જે દેખાય છે એ એક્સેપ્ટેડ છે. જે બ્લેક દેખાય છે કે જેની ઉપર કોઈ પણ પ્રકારની એક્શન લીધેલી નથી. રેડમાં જે દેખાય છે એ ઇન્વોઇસીસ રિજેક્ટ કરેલા છે, અને બ્લુ કલરમાં દેખાય છે એ ઇન્વોઇસીસ પેન્ડિંગ છે. રાઈટ. તો આ પ્રકારે કમ્પ્લીટ કલર કોડ સાથે તમને આખો ડેટા મળશે, અને ક્લાયન્ટને પોતાને એને પોતે એક્શન લીધી છે એટલે એ પણ એક સેટિસ્ફેક્શન મળશે. હવે આના ફાયદા એક તો એ તો છે જ કે તમારી ઘણી બધી મહેનત ઓછી થઈ જાય છે, અને ખરેખર ક્લાયન્ટે જ એક્શન લેવાની છે એ ક્લાયન્ટ લઈ શકે છે. પરંતુ આના આગળ ભવિષ્યમાં ફાયદા શું છે? તો એ ફાયદા અગત્યના આપણે જોઈએ તો મેઇન શું થાય છે કે સિસ્ટમ એટલે કે પોર્ટલ ગવર્મેન્ટ, એક વખત તમે આઈએમએસ અપલોડ કરી દીધું એક્સેપ્ટ રિજેક્ટ સાથે, તો 3B તમે ફાઇલ કરશો ને એ પછી એક્સેપ્ટેડ અને રિજેક્ટેડ ઇન્વોઇસીસ જે પણ છે, બરાબર, અને કોઈ પણ એક્શન નથી લીધી એ પણ એક્સેપ્ટેડ, એ બધા ઇન્વોઇસીસ ઓટોમેટિક પોર્ટલ પરથી તો રિમૂવ થઈ જવાના છે. એ પોર્ટલ પર રહેવાના નથી. જ્યારે સ્કાય જીએસટી ની અંદર આ સિસ્ટમ નો ઉપયોગ કરશો તો આ ઇન્વોઇસીસ એ જે તે એક્શન સાથે કાયમ માટે રહેવાની. એટલે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઓડિટિંગ પર્પઝ માટે અથવા તો કોઈ પણ કોન્ફ્લિક્ટ ઊભો થયો અને એ સમયે તમારી પાસે આ ડેટા અવેલેબલ હશે કે જે તે સમયે જે તે મંથના આઈએમએસમાં તમે શું પ્રોસિજર કરેલી છે. એટલે ડેટા પણ તમારી પાસે રહેશે અને પ્રોસેસ પણ તમે એકદમ ઇઝીલી કરી શકશો. તે આ બે વસ્તુ. અને ત્રીજી સૌથી અગત્યની વસ્તુ કે આખી સિસ્ટમની અંદર ડેટા ફક્ત ને ફક્ત તમારા અને તમારા ક્લાયન્ટની વચ્ચે જ રહે છે. કોઈ પણ પ્રકારના પોર્ટલ પર, ઓનલાઈન પોર્ટલ પર કે કોઈ પણ જગ્યાએ જતો નથી. એ સૌથી અગત્યની વસ્તુ છે. કારણ કે હમણાં મારા વોટ્સએપમાં અને તમારા વોટ્સએપમાં બી આવ્યું હશે કે જે કંઈ પણ સેલ્સ અને પરચેસના ડેટા છે એ લીક થઈ રહ્યા છે અને વેચાઈ રહ્યા છે માર્કેટમાં. તો એ ડેટા બની શકે કે કોઈક પોર્ટલ પરથી પણ ગયા હોય, રાઈટ. અને એની અંદર તો એવું લખ્યું છે કે જીએસટી પોર્ટલ પરથી, પરંતુ એ થોડું માનવામાં ઓછું આવે છે. પરંતુ આ પ્રકારની જે સિસ્ટમ છે એમાં ડેટા કોઈ પણ જગ્યાએ કોઈ પણ પોર્ટલ પર જતા નથી. ડેટા ફક્ત ને ફક્ત તમારા અને તમારા ક્લાયન્ટની વચ્ચે જ રહે છે. ક્લાયન્ટ પાસે ફક્ત એ જ ડેટા જાય છે કે જે તમે અહીંયાથી આઈએમએસમાં ડાઉનલોડ કરીને એને મોકલી રહ્યા છો. અને આનાથી જે કન્સલ્ટન્ટ છે એ લોકોને બીજો પણ એક ફાયદો થાય છે કે એમણે એમનો પાસવર્ડ ક્લાયન્ટ સાથે શેર કરવો નહીં પડે કે તમે એક વખત લોગિન થઈને એક્સેપ્ટ રિજેક્ટ કરી નાખો, બરાબર. તમે આઈએમએસ ડાઉનલોડ કરી અને કસ્ટમરને ડાયરેક્ટ મોકલી શકશો અને સિસ્ટમ તમે એકદમ ઇઝીલી મેન્ટેન કરી શકશો, રાઈટ. તો આ એક અમે આઈએમએસ માટેની સિસ્ટમ જે છે એ આ રીતની ડેવલપ કરી છે. ખૂબ જ જલ્દી આનું જે કમ્પ્લીટ અપડેટ છે એ તમારી પાસે આવી જશે. જે ઇનિશિયલી આપણે જે મેન્યુઅલ સિસ્ટમ જોઈ એ તો અમે સ્કાય જીએસટીના અપડેટમાં જ આપશું. પરંતુ જે આ હાઇબ્રિડ સિસ્ટમ છે એ હાઇબ્રિડ સિસ્ટમમાં અમારે એનો સેટઅપ દરેકના કમ્પ્યુટરમાં કરવો પડશે. પ્લસ આખી જે ગૂગલની એપીઆઈસના તેને બધું અમે અમુક વાપરેલું છે. એટલે એના એક માઇનોર કોસ્ટ જેવું રહેશે. ઇટ વિલ બી અ વેરી નોમિનલ કોસ્ટ, પરંતુ એની એક માઇનોર કોસ્ટ રહેશે. પરંતુ એની સાથે ને સાથે અમે જે બલ્ક નોટિસ મેનેજમેન્ટ બનાવ્યું છે એ પણ વી આર ગિવિંગ યુ ફ્રી ઓફ કોસ્ટ અલોંગ વિથ દેટ આઈએમએસ હાઇબ્રિડ સિસ્ટમ, રાઈટ. સો આ અગેન એની કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમારા હોસ્ટને મોકલી શકો છો. આપણે આ પતાયા પછી એને કવર કરશું, રાઈટ. તો આના પછી એ જ છે જે મેં તમને સમજાવ્યું એ કે ગ્રીન ઇઝ એક્સેપ્ટેડ, રેડ ઇઝ રિજેક્ટેડ એન્ડ બ્લુ ઇઝ પેન્ડિંગ અને યલો ઇઝ નોટ એલિજિબલ ફોર કરંટ પીરિયડ ક્રેડિટ, રાઈટ. સો દેટ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. કેવી રીતનું તમારા ડેશબોર્ડ પર અને રિપોર્ટમાં તમને જોઈ શકશો એ આની અંદર આ તમને સીધું દેખાશે. ત્યારબાદ આપણે આપણા સેકન્ડ ટોપિક પર જઈએ, બલ્ક નોટિસ મેનેજમેન્ટ.
સિંગલ પાર્ટી નોટિસનું મેનેજમેન્ટ તો આપણે ઘણા સમયથી સ્કાય જીએસટીમાં આપેલું છે, પરંતુ એક સાથે તમારે જો બધી જ પાર્ટીની નોટિસ એક જ સ્ક્રીન પર જોવી હોય અને મેનેજ કરવી હોય તો આપણે આ બલ્ક નોટિસ મેનેજમેન્ટનું પેકેજ એક તૈયાર કર્યું છે, જે વી આર ગિવિંગ યુ ફ્રી ઓફ કોસ્ટ વિથ IMS હાઇબ્રિડ સિસ્ટમ. તો આની અંદર જ્યારે 3B તમે ડાઉનલોડ કરો ને ત્યારે નોટિસ આપોઆપ ડાઉનલોડ થઈ જાય, જે તમે રીડ નથી કરેલી, રાઈટ? એ તમે બધા જાણતા જ હશો, ઘણા સમયથી આપણે એ ફીચર આપેલો છે. પરંતુ જ્યારે એ બધી નોટિસીસ ડાઉનલોડ થાય પછી તમારે પર્ટિક્યુલર એક એક પાર્ટીની નોટિસ જોવા જવી પડે. તો આ કેસમાં કેવું થશે કે તમે આ નોટિસ મેનેજમેન્ટનું ડેશબોર્ડ ઓપન કરશો, તમારી સામે આ પ્રકારનો એક સ્ક્રીન આવી જશે અને એ સ્ક્રીનમાં તમે ડાબી બાજુ ઉપરના ભાગમાં જોશો ને તો તમે જોઈ શકશો કે લાસ્ટ 7 ડેઝમાં તમારી કેટલી નોટિસ આવી, લાસ્ટ 30 ડેઝમાં કેટલી ડેટ આવી, કેટલા 15 દિવસમાં કેટલી આવી, અથવા તો એની અંદર અમે કસ્ટમ ડેટ પણ આપેલી છે. તમે એક કસ્ટમ ડેટ પણ ડિફાઇન કરી શકશો કે 1 તારીખથી 20 તારીખ સુધીમાં કેટલી આવી. તો એ બધી જ નોટિસીસ તમે અહીંયા નીચેના સ્ક્રીનમાં એક સામટી જોઈ શકશો અને ઉપરના સ્ક્રીનમાં તમારી બધી પાર્ટીઓ, બધી જેટલી બી તમારા માસ્ટરમાં છે એ બધી જ પાર્ટીઓનું લિસ્ટ આવશે. સાથે સાથે છેક ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો પેન્ડિંગ ડાઉનલોડ. હવે એ પેન્ડિંગ ડાઉનલોડ શું છે કે તમે જે અહીંયા પીરિયડ સિલેક્ટ કર્યો એ પીરિયડ દરમિયાનમાં કેટલા એવા કસ્ટમર છે કે જેની નોટિસ તમે સ્કાય જીએસટીની અંદર ડાઉનલોડ નથી કરી. તો જે લાસ્ટ કોલમ દેખાય છે ઉપરના ભાગમાં જમણી બાજુ, ત્યાં તમને છેલ્લે તમે નોટિસ ક્યારે ડાઉનલોડ કરીને એની તારીખ દેખાય. એની ઉપરથી તમને ખ્યાલ આવી જશે અને ઉપર એનો આંકડો પણ આવે છે કે આટલા કસ્ટમરની તમે નોટિસ ડાઉનલોડ નથી કરી, રાઈટ? એટલે એ આંકડા પરથી તમે અને આ તારીખ પરથી તમે જાણી શકશો કે કેટલા કસ્ટમરની નોટિસીસ ઓલરેડી આની અંદર છે અને કેટલાની નથી. એટલે પહેલું અગત્યની વસ્તુ છે કે નોટિસ હોવી જરૂરી છે સિસ્ટમમાં, તો એ તમને આની ઉપરથી ખબર પડી જશે. બીજું, પછી તમે એને પીરિયડ પર ફિલ્ટર કરો, ઉપર લાસ્ટ 7 ડેઝમાં કેટલી નોટિસ આવી, તો એ લાસ્ટ ડેઝમાં તમને ડાબી બાજુ ઉપર તમે એના નંબર જોઈ શકશો કે 14 નોટિસ આવી છે, એમાંથી તમે કેટલાના રિપ્લાય કર્યા છે, તો એ પણ તમને આની અંદર મળશે. નીચેના ભાગમાં, હવે નીચેના સ્ક્રીનમાં આવીએ તો નીચેના સ્ક્રીનમાં તમને એ નોટિસ દેખાશે. એની ડિટેલમાં જશો એટલે તમને આ પ્રકારે એ નોટિસની પર્ટિક્યુલર નોટિસની બધી ડિટેલ આવશે, રાઈટ? કે એના ડિસ્ક્રિપ્શન, એની ઇસ્યુ ડેટ કઈ છે, એની ડ્યુ ડેટ કઈ છે, અને એની અંદર પાછા જશો તો પર્ટિક્યુલર એ જ નોટિસની અંદર એના નોટિસ, રિપ્લાય, ઓર્ડર્સ અને એને લગતા એટેચમેન્ટ્સ, કયા સેક્શનમાં નોટિસ છે અને એની ડ્યુ ડેટ કઈ છે, આ બધી જ તમને વસ્તુ જોવા મળશે. એટલે એક પછી એક તમે જુઓ તો ટોટલ તમારી કેટલી નોટિસ ડાઉનલોડ નથી થઈ, ત્યારબાદ છેલ્લા 7 દિવસની અંદર કે 15 દિવસની અંદર કેટલી નોટિસ તમારી આવી છે અને એ નોટિસની ડિટેલ, આ બધું જ તમે અહીંયાથી મેનેજ કરી શકશો. એ સિવાય એક વધારાનું વસ્તુ છે કે વચ્ચેના પાર્ટમાં એક ડ્યુ ડેટ રેન્જ તમે જોઈ શકતા હશો. એ ડ્યુ ડેટ તમને એ વસ્તુ બતાવે છે કે લાસ્ટ 7 ડેઝની અંદર તમે જો પીરિયડ આપ્યો હોય તો એમાં કેટલી નોટિસીસ એવી છે કે જેની તારીખો ડ્યુ થઈ ગઈ. ઘણી વખત કેવું થાય છે કે નોટિસ આવે પણ ડ્યુ ડેટ જતી રહે, તો તમને એ રિપોર્ટ નીચે મળશે કે કેટલી નોટિસીસ એવી છે કે જેની તારીખો જતી રહી છે અથવા તો ડ્યુ છે, તો એ તમે અહીંયા જોઈ શકશો. તો આ રીતનું એક કમ્પ્લીટ નોટિસ મેનેજમેન્ટ પેકેજ અમે બનાવ્યું છે અને એ આમાં નોટિસ, એડિશનલ નોટિસ અને લેટર ઓન વિલ ઇન્ક્લુડ રિફંડ ઓલ્સો આની ડેટમાં, તો એ પણ તમને આની અંદર મળી જશે. તો એ છે આ આપણું થયું બલ્ક નોટિસ મેનેજમેન્ટ આપણે કેવી રીતે આની અંદર કવર કરશે એ છે. હા, હવે આપણો ત્રીજો ટોપિક GSTR 9, જે કરન્ટલી બર્નિંગ ઇસ્યુ છે. પ્રોબ્લેમ જે આપણે અગાઉ ડિસ્કસ કર્યો એમ કે 8A નંબરનું જે ટેબલ છે એની અંદર પહેલા 2A નો ડેટા આવતો હતો અને 2A ડાયનામિક હોવાથી ડેટા પ્રોપરલી અપડેટ થતો હતો.
હવે ટુબી નો ડેટા આવે ફાઇનાન્શિયલ યર 23-24 9 થી 8A ની અંદર ટુબી નો ડેટા સ્ટેટિક છે. માર્ચ મહિનામાં ટુબી આવી ગયું, આઈ મીન એપ્રિલની 14મી, એટલે એ ડેટા લોક થઈ ગયો. એટલો જ ડેટા એટેમાં આવશે. પરંતુ એ પછી ઘણા બધા એવા ટ્રાન્ઝેક્શન્સ છે કે જે તમે ગુડ્સ રિસીવ ના કર્યું હોય, 180 દિવસમાં પેમેન્ટ ના કર્યું હોય, એ ડેટા એ ક્રેડિટ તમે રિવર્સ કર્યું હોય, અગેન નવા વર્ષમાં એને રિક્લેમ કર્યું હોય, એટલે કે 24-25માં, રાઈટ. ટુબી કસ્ટમરે મોડું વન ફાઇલ કર્યું હોય અને ટુબીમાં પાછળથી આવ્યું હોય, એવા ઘણા બધા કેસીસ છે. તો એ કેસીસની અંદર જ્યારે અત્યારે આપણે એ ડેટા જ્યારે 9માં પોસ્ટ કરવા જઈએ છીએ ત્યારે ટેબલ 8C જે ડેટા ટેબલ 6માં આપણે 3B પ્રમાણે બાયફર્કેટ કરીએ છીએ, અને ટેબલ 8C એવું કહે છે કે એવો ડેટા કે જે તમે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં છે અને ક્લેમ કરો. તો એ 8C જે છે એમાં આપણે જે ડેટા બતાવીએ છીએ એના કારણે ઘણા કેસીસમાં 8D ની અંદર ફિગર નેગેટિવ આવે, અને ફિગર નેગેટિવ આવવાથી એવું પ્રસ્થાપિત થાય છે અત્યાર સુધીમાં કે તમારે કોઈ એમાઉન્ટ ભરવાની પેએબલ થાય, રાઈટ. અને એ એમાઉન્ટ પેએબલ થાય એકચ્યુઅલી નથી, પરંતુ GSTR 9ના ટેકનિકલ સ્ટ્રક્ચરના કારણે આવો પ્રોબ્લેમ ઊભો થાય છે. તો ભવિષ્યમાં તમારે એના ઉપર કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનો આવી શકે. તો તમારે શું કરવું જોઈએ કે એક સેપરેટ નોટ રાખવી જોઈએ કે આ શેના કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે એ નોટ નોર્મલી તમે કોઈ કાગળ પર કે ક્યાંક વર્ડમાં ટાઈપ કરીને કે એવું એટેચ કરીને રાખો, તો અમે તમને એક નોટનું ફંક્શન જ GSTR 9માં આપવા જઈ રહ્યા છીએ. વેરી સૂન, મે બી કાલે કે એવે તમને એનું અપડેટ મળી જશે. જેવું 3Bમાં આવો જ્યારે નેગેટિવ વેલ્યુનો પ્રોબ્લેમ ઊભો થયેલો ત્યારે આપણે નોટનું ફંક્શન આપેલું છે અને જેનો ઉપયોગ ઘણા બધા ખૂબ સરસ રીતે કરે છે. તો એવું જ સિમિલર નોટનું ફંક્શન આપણે GSTR 9માં આપી દીધું છે. એટલે જે કંઈ પણ ડિસ્ક્રિપન્સીસ ઊભી થાય અથવા તો તમારી કોઈ પણ 9ને લગતી નોટ છે તો એ તમે GSTR 9ની અંદર ત્યાં નોટ કરી શકશો, અને સેમ નોટ તમારી GSTR 9Cમાં ફ્લો થશે. એટલે GSTR 9માં લખેલી નોટ 9Cમાં પણ ફ્લો થશે, અને એમાં 9Cનું કંઈ એડિશન તમારે કરવું છે તો એ પણ તમે કરી શકશો. અને એની સારી વસ્તુ એ છે કે જ્યારે પણ તમે અમારા સોફ્ટવેરના 9 અથવા 9Cનો પ્રિન્ટ આઉટ લેશો ત્યારે એ નોટ એની સાથે જ પ્રિન્ટ થશે, અને એ નોટ લાઈફ લોંગ સ્કાય GSTના GSTR 9માં કાયમ માટે રહેશે. એટલે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ ઓડિટિંગ વખતે કે કોઈ પણ નોટિસનો જવાબ આપતી વખતે તમારે એ નોટ રિફર કરવી હોય તો GSTR 9 ઓપન કરશો એટલે સીધી તમને એ નોટ મળી જશે. એટલે નંબર 1 એક એ ફીચર અમે GSTR 9માં એડ કરવા જઈ રહ્યા છીએ, અને એનું અપડેટ તમને લગભગ આવતીકાલે જ મળી જશે. અને બીજું એક રિપોર્ટ જે આપણે ડિસ્કસ કર્યો કે હવેથી 8A ની અંદર ટુબીનો ડેટા આવે છે, તો ટુબીમાં નેક્સ્ટ યર ફાઇનાન્શિયલ યરમાં કયા ટુબી એવા છે કે જે ગયા વર્ષના સપ્લાયરે મોડા ફાઇલ કર્યા હોય વગેરે વગેરે કારણે, તો એક અલગથી નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં ગયા ફાઇનાન્શિયલ યરના આયેલા ટુબીનો રિપોર્ટ તમને અલગથી અમે આપી રહ્યા છીએ, જેથી રિકન્સિલેશન તમને ઇઝી રહે. એટલે એ રિપોર્ટ પણ જે રિપોર્ટનું સેક્શન છે GSTR 9ની અંદર આપણું એમાં એડ થઈ જશે, અને યુ વિલ ગેટ ઇટ બાય ટુમોરો. સો આ બંને વધારાના ફીચર્સ અમે GSTR 9માં જે પ્રેક્ટિકલ ઇસ્યુઝ જે ઊભા થયા છે એના કારણે મૂકી રહ્યા છે, જેથી કરીને 9 તમારું સરળતાથી ફાઇલ થઈ શકે. 9ની અંદર ને અંદર જ ઘણા બધા અમારી સામે પ્રોબ્લેમ, એટલે આ ફીચર તો આપણે ઘણા સમયથી આપેલો છે, પરંતુ લોકોને પ્રોબ્લેમ થાય છે HSNના ટેબલ. HSNમાં એક વેલિડેશન એવું છે કે ડુપ્લિકેટ HSN લેતું નથી. આઉટવર્ડ સપ્લાય જ છે, ઇનવર્ડ સપ્લાય તો ઓપ્શનલ છે HSNમાં. તો HSNની અંદર એક તો ડુપ્લિકેટ HSN લેતું નથી, અને બીજું જે ટેક્સ કેલ્ક્યુલેટ થાય છે એ એક્ઝેક્ટ એમાઉન્ટ પર થાય છે ડેસિમલ સાથે. તો આ બંને વસ્તુ અમે વેલિડેશન્સ ઓફલાઈન અપલોડ કરતા પહેલા જ મૂકેલા છે, અને તમને GSTR 1ના HSNમાંથી HSNનો ડેટા 9માં લાવી આપીએ છીએ, એને આપણે મર્જ કરી દઈએ છીએ. મર્જ કર્યા પછી 9માં જે HSNનું ટેબલ આપેલું છે
એની સાથે કમ્પેર કરીને જે HSN એવા છે કે જે 9ના માસ્ટરમાં નથી. GSTR 9નું HSN નું માસ્ટર જુદું છે. ઘણી વખત અમારી સામે ક્વેશ્ચન આવે છે, અમે 1માં પહેલા બતાવતા હતા કે આ HSN તમારું ઇનવેલિડ છે, પણ પાછળથી અમે ઓપન કરી દીધેલું છે. પરંતુ GSTR 9નું HSN નું પોતાનું ટેબલ છે, અને જો એ HSN માંથી જ HSN હશે અથવા એની બહારનો હશે તો એરર આવે છે. એ HSN માંથી જ HSN તમારે લેવાનું રહે છે. તો એ ટેબલ સાથે પણ અમે HSN નું કમ્પેરિઝન આપ્યું છે. એટલે 3 વેલિડેશન આપ્યા છે કે માસ્ટર HSN સાથે વેલિડેશન, નંબર 2 ડુપ્લિકેટ HSN નું મર્જિંગ, અને નંબર 3 એક્ઝેક્ટ એમાઉન્ટ ઓફ ટેક્સ કેલ્ક્યુલેશન ઇન્ક્લુડિંગ ડેસિમલ. આ 3 વસ્તુ અમે GSTR 9ના વેલિડેશનમાં મૂકેલી છે. એટલે GSTR 9માં HSNમાં તમારે આ કારણસર કોઈ પણ પ્રકારની એરર ના આવવી જોઈએ. તમે આનો ઉપયોગ કરો. રાઈટ, ઘણાને HSNમાં એરર આવે, ને એરર આવે એટલે એકવાર અપલોડ કર્યું, એરર આવી, પછી થોડા સમય પછી એરર ફાઇલ જનરેટ થાય, એને તમે ડાઉનલોડ કરો, એને તમે એરર ફાઇલ ઓપન કરો, ત્યારે તમને ખ્યાલ આવે કે આમાં શું એરર છે. એ તમારું વેસ્ટેજ ઓફ ટાઈમ છે. તો તમે આ આપણા જે 9માં જે એના વેલિડેશન્સ છે એનો ઉપયોગ કરો, જેથી કરીને તમારું 9 ફાઇલિંગ સ્પીડી થાય. તો GSTR 9માં આ પોઈન્ટ્સ જે અગત્યના ડિસ્કસ કરવાના હતા આપણે આજે, એ આપણે જોઈ લીધા. અને હવે પછીનો જે આપણો પોઈન્ટ છે, જે આ કયા કયા પોઈન્ટ્સ છે એ આપણે કયા ડિસ્કસ કર્યા એનો લિસ્ટ છે આ, કે આટલા આટલા પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના હતા GSTR 9 પૂરતા. અને HSN પણ આપણે ડિસ્કસ કર્યા કે HSN વાઇઝ ડેટા કેવી રીતે મેનેજ થઈ શકે GSTR 9 પૂરતો. તો એ આપણે આની અંદર ડિસ્કસ કર્યો. અને હવે પછીનો આપણો જે ટોપિક છે TDS. તો મેં જેમ તમને પહેલા કીધું એમ કે TDS ની અંદર જ્યારે સ્ક્રેપ ડીલર્સ માટે ઓક્ટોબરની 10મીથી જે આવ્યું કે એ લોકોએ TDS નો નંબર નવો લેવો પડે છે અને GSTR 7 ફાઇલ કરવું પડે છે. તો આ ફેસિલિટી આપણે પહેલેથી જ સ્કાય GSTમાં આપેલી જ છે, પણ ઘણા બધા આનાથી અજાણ છે. તો એના માટે TDS નો ઓપ્શન તમારે સ્કાય GSTમાં ઓન કરવો પડશે. તો સ્કાય GSTમાં કઈ જગ્યાએથી TDS નો ઓપ્શન ઓન થાય? તો એના માટે તમારા પાર્ટી ડિટેલની અંદર આપણે સ્કાય GSTમાં ઓપ્શન આપેલો છે ત્રીજો, અપડેટ પાર્ટી માસ્ટર. એની અંદર તમે આવું જમણી બાજુ જે રેડ કલરનું બોક્સ કરેલું છે ત્યાં તમને એક ઓપ્શન મળશે TDS રિટર્ન. ક્લિક કરો TDS રિટર્ન, એની નીચે તમે એનો નંબર લખી દો. સ્ક્રીન પર તમને TCS દેખાય, પણ તમે TDS વાંચજો. એ TDS છે, ભૂલથી મારાથી TCS ક્લિક થયેલું છે એટલે સ્ક્રીન એનો આવ્યો છે, પણ TDS છે. અને એ TDS નો નંબર નાખો, એનો યુઝર ID પાસવર્ડ નાખી દો. રાઈટ, એટલે તમારું સ્કાય GST ની અંદર TDS નો ઓપ્શન ઓન થઈ જશે. રાઈટ, અને ત્યારબાદ તમે જ્યારે GST કેલ્ક્યુલેશનમાં જશો તો તમને છેલ્લે આવો TDS નો ટેબ મળશે, અને એની અંદર તમે GSTR 7 જે રીતે સિમિલર વે જે રીતે GSTR 1 અપલોડ કરો છો, સિમિલરલી એની સેમ્પલ ફાઇલ પણ આપણે એની અંદર આપેલી છે. સેમ મેથડથી તમે GSTR 7 પણ અપલોડ કરી શકશો. એટલે આખી TDS ની જે સિસ્ટમ છે એ આપણે સ્કાય GSTમાં પહેલેથી જ આપેલી છે, અને એને તમે આ રીતે એક્ટિવેટ કરી શકશો સ્કાય GSTમાં. આ એક ઇસ્યુ હતો બર્નિંગ ઘણા બધા TDS ના સમયે, અને 10મી તારીખ છે એની GSTR 7 ભરવાની છેલ્લી તારીખ. એટલે TDS ભરવાના સમયે ઘણા જ ક્વેશ્ચન અમારા ઓફિસમાં આવતા હોય છે કે TDS કેવી રીતે એક્ટિવેટ કરવાનું. એટલે મને લાગ્યું કે આપણે સેમિનારમાં એને કવર કરી લઈએ. એટલે આપણે TDS નું આપણે સેમિનારમાં કવર કર્યું છે. અને આ એક 4 પોઈન્ટ હતા કે જે અત્યારના બર્નિંગ છે, કે જે આપણે આ સેમિનારમાં કવર કરવા જેવા હતા. ખૂબ સારા પાર્ટિસિપન્ટ્સ છેકથી છેક સુધી આમાં ભાગ લીધો છે, અને ખૂબ શાંતિથી મને બધાએ સાંભળ્યો છે. તો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હું આભાર માનું છું.